રાજ્યમાં કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં એલર્ટ. સાયક્લોનિક સર્ક્યુલેશનથી માવઠાની અસર. અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં વરસાદની શક્યતા. મહીસાગર, પંચમહાલ, વડોદરામાં એલર્ટ. મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટમાં પણ પડી શકે છે વરસાદ. રાજ્યમાં આજે પણ કમોસમી વરસાદની આગાહી. ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી. વડોદરા, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી. રાજકોટ, મોરબી, બોટાદ, અમરેલીમાં વરસાદની આગાહી. તો બનાસકાંઠાના થરાદ પંથકમાં ગાજવીજ સાથે વરસ્યો કમોસમી વરસાદ. એરંડા, રાયડો સહિતના પાકને નુકસાનની ભીતિ. પાક લેવાના સમયે જ વરસાદ આવતા ખેડૂતો ચિંતિત. બનાસકાંઠાના ધાનેરાના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં વરસાદ. બાપલા, વક્તાપુરા, માલોતરા, કુંડી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. રાયડો, જીરું, વરિયાળી, બટાકા સહિતના પાકમાં નુકસાન. ભારે પવન સાથે વરસાદની શરૂઆતથી ખેડૂતો મુશ્કેલીમાં. બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો. દિયોદર અને કાંકરેજ પંથકમાં કમોસમી વરસાદ પડ્યો. જીરું, વરિયાળી, ઘઉં જેવા પાકોને નુકસાનની ભીતિ. અમીરગઢ પંથકમાં કમોસમી વરસાદ. અનેક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડ્યો. માવઠાથી જીરું, વરિયાળી, ઘઉં અને રાયડાને નુકસાન. રાધનપુર માર્કેટ યાર્ડમાં જણસી પલળી. એપીએમસીમાં વેપારી તેમજ ખેડૂતોની ખુલ્લામાં પડેલ જણસી પલળી. મહામૂલા પાકને નુકસાન. રાધનપુર માર્કેટ યાર્ડની ગંભીર બેદરકારી સામે આવી. એરંડા, ચણા, રાયડાનો પાક પલળ્યો. તંત્રની સૂચના છતાં યાર્ડના અધિકારીઓ ઘોર નિંદ્રામાં. બનાસકાંઠાના થરામાં પણ માર્કેટિંગ યાર્ડની બેદરકારી સામે આવી. ખુલ્લામાં મૂકી રાખેલી જણસી પલળી. હવામાન વિભાગની આગાહી બાદ પણ બેદરકારી. વઢિયાર વિસ્તારના શંખેશ્વર, સમી સહિતના ગામોમાં પડ્યો વરસાદ. વીજળીના કડાકા સાથે વરસ્યો વરસાદ. ગ્રામ્ય વિસ્તારમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો. જૂનાગઢમાં ભારે પવનના કારણે ગિરનાર રોપવે સેવા આજે બંધ. ગિરનાર પર પ્રતિ કલાક 54 કિલોમીટરની ઝડપે ફૂંકાયો પવન. વાતાવરણ સામાન્ય થયા બાદ ફરી શરૂ કરાશે રોપવે. દેવભૂમિ દ્વારકામાં માવઠાનો માર. ખંભાળિયાના વાતાવરણમાં પલટો. પવન સાથે કમોસમી વરસાદ પડ્યો. ખેડૂતોમાં ચિંતાનો માહોલ. દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદી માહોલ. ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો વરસાદ. કચ્છમાં પણ અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા. અંજાર અને ગાંધીધામ તાલુકાના કેટલાક ગામોમાં માવઠું. ભચાઉ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો. માર્ચમાં કમોસમી માવઠાનો માર. માવઠાના લીધે ખેડૂતોના પાકને નુકસાન. જીરું, ઈસબગુલ, અજમો, સુવાના પાકને નુકસાન. પાટણના સાંતલપુર, રાધનપુરમાં વરસાદ. વારાહી, સાદપુરા, પીપળી, ગોતરકા, નવા ગામ અને અભિયાણામાં વરસાદ. જામનગર જિલ્લામાં કમોસમી વરસાદનો કહેર. ચંદ્રગઢ, રામપર સહિતના ગામોમાં માવઠાનો માર. ધાણાના પાક પર વરસાદ પડતા ખેડૂતોને નુકસાન. જામનગરના ધોળમાં વરસાદ. જીરું અને ઘઉંના પાકને મોટું નુકસાન. ખેડૂતોને પડ્યા પર પાટું જેવો માહોલ. વરસાદની આગાહી વચ્ચે તાપમાનનો પારો ઉચકાયો. રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો. મહત્તમ તાપમાન 35.2 ડિગ્રી નોંધાયું. ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં ભારે હિમવર્ષા. હિમાચલ, ઉત્તરાખંડ, કાશ્મીરમાં બરફવર્ષા. ઓરેન્જ એલર્ટ વચ્ચે ફરીથી વરસ્યો હિમ. હિમાચલના 241 રસ્તા હિમવર્ષાના કારણે બંધ થયા. રોહતાંગ, સ્પીતિ, અટલ ટનલ પાસે ભારે હિમવર્ષા. ચંબા, કિન્નોર, કાંગડા, શિમલામાં બરફવર્ષા. ઉત્તરાખંડમાં ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથમાં બરફવર્ષા. કેદારનાથ, હેમકુંડ સાહિબ, ઓલીમાં પણ બરફવર્ષા. કાશ્મીરમાં ગુલમર્ગ, સોનમર્ગમાં મોડી રાત્રે પડ્યો બરફ. ભારે બરફવર્ષાના કારણે ઠંડીમાં પણ વધારો થયો. ગુજરાતના તમામ મંત્રીઓ અને અધ્યક્ષ અયોધ્યામાં રામલલ્લાના કર્યા દર્શન. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ રામલલ્લાના દર્શન કરીને ધન્યતા અનુભવી. ઋષિકેશ પટેલે કહ્યું, અયોધ્યા દેશના કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર. લોકસભાની ચૂંટણી માટે ભાજપમાં તૈયારીઓ તેજ. ગમે ત્યારે ઉમેદવારોની પ્રથમ યાદી આવી શકે. પ્રથમ યાદીમાં 100થી વધુ ઉમેદવારો થઈ શકે જાહેર. ગાંધીનગરથી અમિત શાહના નામની જાહેરાત થઈ શકે. લખનૌથી રાજનાથસિંહના નામની જાહેરાત થઈ શકે. નવસારીથી CR પાટીલનું નામ જાહેર થઈ શકે. લોકસભાની ચૂંટણી માટે ભાજપ સજ્જ. પ્રથમ યાદીમાં ગુજરાતના પણ અનેક નામ હોઈ શકે. ગુજરાતના 26 સાંસદોમાંથી 6 રિપીટ થાય તેવી શક્યતા.
20 વર્તમાન સાંસદોના પત્તા કપાઈ શકે, ગાંધીનગર બેઠક પરથી અમિત શાહનું નામ નક્કી મનાતું નામ, નવસારી બેઠક પરથી CR પાટીલનું નક્કી મનાતું નામ, ભરૂચ બેઠક પર મનસુખ વસાવા થઈ શકે છે રિપીટ, જામનગર બેઠક પર પૂનમ માડન પર રિપીટ થઈ શકે અને આણંદમાંથી ફરી એક વખત મિતેશ પટેલ પર વિશ્વાસ મુકાઈ શકે છે, પાટણ બેઠક પર ભરતસિંહ ડાભી પણ થઈ શકે છે રિપીટ। લોકસભાની ચૂંટણી પહેલા ચૂંટણી પંચની એડવાઇઝરી, રાજકીય પક્ષો માટે ચૂંટણી પંચે જાહેર કર્યા નિયમો, જાતિ ધર્મ ભાષાના આધારે મત ન માંગવા ચૂંટણી પંચનું સૂચન। આચારસંહિતા ભંગનો બીજી વાર ભંગ કર્યો તો કડક કાર્યવાહી, મતદાતાઓને ભરમાવવાનો કોઈ પ્રયાસ ન થવો જોઈએ, પ્રતિસ્પર્ધીને બદનામ કરતી પોસ્ટ શેર ન કરવા નિર્દેશ। ભક્ત અને દેવતાના સંબંધનું અપમાન ન કરો, ચૂંટણી પંચની ભડકાઉ નફરત ફેલાવતા નિવેદનો સામે લાલા, તથ્ય વગરના ખોટા નિવેદનો ન આપવા સલાહ। છોટાઉદેપુર જિલ્લા યુવા સંમેલનમાં એમપીના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લા હાજર રહ્યા, અબકી બાર 400 કે પારના નારા સાથે કાર્યકરોને કામે લાગવા હાકલ કરી। હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય ઉથલપાથલ, કોંગ્રેસ પર રાજકીય સંકટ સમાપ્ત થયું નથી, સીએમ સુખવિન્દરસિંહ સુક્ખુ સરકારના નારાજ ધારાસભ્ય વિક્રમાદિત્યસિંહે પોતાની ફેસબુક પ્રોફાઇલમાંથી કોંગ્રેસ શબ્દ હટાવી દીધો છે, કોંગ્રેસને હટાવીને તેમણે હિમાચલના સેવક લખી દીધું છે। ગૌતમ ગંભીર નહીં લડે લોકસભા ચૂંટણી, રાજનીતિની પહેલી ઇનિંગમાં જ ગૌતમ ગંભીરનો મોહભંગ થયો, પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો, જેપી નડ્ડાને કરી અપીલ। મણિપુરમાં સેનાના જવાનોએ દારૂ ગોળાનો જથ્થો પકડ્યો, મોહરેમાં ઇલોરા હોટલ પાસેથી મોટા પ્રમાણમાં હથિયાર મળ્યા, ચોક્કસ બાતમીના આધારે સેનાના જવાનોએ કર્યું સર્ચ ઓપરેશન। મણિપુરમાંથી જવાનોએ 38 કેલિબરની પિસ્તોલ, દેશી બનાવટના 10 આઈઈડી, 3 હેન્ડ ગ્રેનેડ મળ્યા, પોલીસે સમગ્ર વિસ્તારને બ્લોક કરીને તપાસ હાથ ધરી। પાખંડી આસારામને સુપ્રીમ કોર્ટનો ઝટકો, સુપ્રીમ કોર્ટનો આસારામને રાહત આપવાનો ઇનકાર, આસારામની સજા રદ કરવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર। સજા સામે હાઈકોર્ટમાં થયેલી સુનાવણી ઝડપી કરવા ટકોર, અપીલની સુનાવણી ઝડપી કરવા સુપ્રીમની ટકોર, આસારામને દુષ્કર્મ કેસમાં છે આજીવન કેદની સજા। એએમસી સંચાલિત એસવીપી હોસ્પિટલ ખોટમાં, છેલ્લા 4 વર્ષમાં એસવીપી હોસ્પિટલે 500 કરોડની ખોટ કરી છે, એએમસી દ્વારા છેલ્લા 808 કરોડનું ગેપ ફંડ આપ્યું। વિપક્ષે એસવીપીની ખોટ અંગે સત્તાપક્ષ પર પ્રહાર કર્યા, સત્તાપક્ષ પર ખોટ અંગે ચૂપકીદી સેવી રહ્યાનો આરોપ, વીએસ હોસ્પિટલમાં સુવિધા ઘટાડ્યાનો આક્ષેપ, ગરીબ દર્દીઓને હેરાન કરતા હોવાનો પણ આક્ષેપ। જામનગરના લાલપુર તાલુકામાં દીપડો દેખાયો, લાલપુરના સાજડીયારી ગામની સીમા દીપડો દેખાયો, દીપડો દેખાતા આસપાસના ગ્રામજનોમાં ભય। ભાવનગરમાં પીજીવીસીએલ દ્વારા રિકવરી ઝુંબેશ ચલાવાઈ, ભાવનગર પંથકમાં 1 મહિનામાં 24.59 કરોડની વસૂલાત, 7000થી વધુ ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરાઈ। ઊંઝાના બંસીદર ગ્રુપમાં કાનપુર ઇન્કમટેક્સ વિભાગનું સર્ચ, મોટું ટેક્સ ચોરી કૌભાંડ બહાર આવવાની શક્યતા, તમાકુના કારોબાર સાથે જોડાયેલી ફેક્ટરીમાં સર્ચ। શિક્ષણ બોર્ડના સભ્ય પ્રિયવદન કોરાટના આક્ષેપ, નાણાકીય માંગ થતી હોવાના આક્ષેપ, રાજકોટની 7 સહિત 109 ખાનગી શાળાની મંજૂરી અટકી, 133માંથી માત્ર 24 ખાનગી શાળાઓને જ મંજૂરી। ભાવનગરમાં નકલીનું કૌભાંડ, તળાજા ડેપ્યુટી કલેક્ટરના નામે નકલી પત્ર ફરતો થયો, મહિલાએ ડેપ્યુટી કલેક્ટરને જાણ કરતા ફૂટ્યો ભાંડો। વડોદરામાં ગાડી ચલાવતો સગીરનો વિડીયો વાયરલ, ડોર ટુ ડોર કચરાની ગાડી ચલાવતો વિડીયો વાયરલ, વોર્ડ નંબર 10માં જાગૃત નાગરિકે બનાવ્યો વિડીયો, ડ્રાઈવર નશાની હાલતમાં હોવાથી સગીરને ગાડી ચલાવવા આપી। જૂનાગઢ મહાનગરપાલિકાના ચીફ ઓડિટરને સ્ટેન્ડિંગ ચેરમેને આપી નોટિસ, ફરજમાં બેદરકારી, બેકાળજી બદલ કાર્યવાહી, વર્ષ 2022-23ના હિસાબોમાં ક્ષતિઓ સામે આવી, ચેરમેન હરેશ પરસાણા દ્વારા માંગવામાં આવ્યા હતા હિસાબો। પાલનપુરમાં મિલકત વેરામાં 10% વધારો ઝીકાયો, કારોબારી સમિતિની બેઠકમાં કરાયો ઠરાવ, 65,000 જેટલી મિલકત ધારકોને થશે અસર, પાલિકાએ મિલકત વેરામાં વધારો ઝીકતા લોકોમાં રોષ। તો માણાવદરમાં યુવાનની હત્યાના મામલે વધુ 2 આરોપીની ધરપકડ, અગાઉના બંદૂકમાં થઈ હતી યુવાનની હત્યા, મહિલા સહિત કુલ 5 શખ્સોની ધરપકડ કરાઈ। જામનગરમાં અનંત રાધિકાની 3 દિવસની પ્રી વેડિંગ સેરેમનીમાં ફંક્શનનો આજે બીજો દિવસ, દેશ વિદેશના ક્રિકેટર્સ, બિઝનેસમેન, બોલિવૂડ તેમજ સાઉથના સુપરસ્ટાર્સ સહિતના મહાનુભાવો ફંક્શનમાં આવ્યા।
અનંત અંબાણીના લગ્નને લઈને નીતા અંબાણીનો એક વિડીયો સામે આવ્યો. નીતા અંબાણીએ પોતાના દીકરાના લગ્ન માટે બે ઈચ્છાઓ વ્યક્ત કરી. કહ્યું, મારા સમગ્ર જીવનમાં હું કળા અને સંસ્કૃતિથી પ્રેરિત રહી છું. તેણે મને મનના ઊંડાણથી પ્રેરિત કરી છે. હું તેને લઈને ખૂબ જ ભાવુક છું. નીતા અંબાણીએ વિડીયોમાં કહ્યું, જામનગર અમારા દિલમાં એક વિશેષ સ્થાન ધરાવે છે અને તેનું અલગ જ મહત્વ છે. અહીં જ મુકેશ અંબાણી અને તેમના પિતાએ રિફાઇનરીનું નિર્માણ કર્યું. મેં શુષ્ક અને રણ જેવા ક્ષેત્રમાં હજારો વૃક્ષો વાવી હરિયાળું કર્યું અને પોતાનું કરિયર શરૂ કર્યું.